નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું MM સર આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ MM સર સ્ટડી પોઈન્ટ ની અંદર। તો મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધાંક વિશે આપણે સમજીશું। આ જે ચેપ્ટર છે મિત્રો એ 12 માર્કનું બોર્ડની અંદર પૂછાય છે, જનરલ ઓપ્શન સાથે 16 માર્કનું આ પૂછાય છે। તો આ જે ચેપ્ટર છે મિત્રો એમાં 5-5 માર્કના બે દાખલા આપણા લાસ્ટ જે વિભાગ છે એમાં પૂછાય છે, તો બહુ અગત્યનું ચેપ્ટર છે મિત્રો। તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું। આજે સૂત્ર અને થોડી થિયરી સમજીશું અને પછી નેક્સ્ટ જે વિડીયો આવશે એની અંદર આપણે વિકર્ણ આકૃતિની રીત, પછીના વિડીયોની કાલ પીએસએનની અને પછી ક્રમાંક સહસંબંધની રીત શીખીશું મિત્રો। જો તમે સ્કૂલની અંદર આ ચેપ્ટર ભણતા હોય અને તમને હજુ તકલીફ પડતી હોય તો તમે મારા સાથે જોડાયેલા રહેજો મિત્રો। તો ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ। મિત્રો 12 માર્કનું ચેપ્ટર છે બોર્ડની પરીક્ષામાં, જનરલ ઓપ્શન સાથે 16 માર્કનું। તો શરૂઆત કરીએ। પહેલી વાત છે મિત્રો, બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ એટલે શું? એક ચલમાં મિત્રો જ્યારે ફેરફાર કઈ થાય અને એની અસર બીજા ચલમાં થતી હોય, કાં તો વધારો થતો હોય કાં તો ઘટાડો થતો હોય, એકની અસર બીજા ઉપર થાય મિત્રો તો એને કહેવામાં આવે છે કાર્યકારણનો સંબંધ। તો આ સંબંધને મિત્રો આગળ વાત કરીએ આપણે કે સહસંબંધની વ્યાખ્યા આપો। સહસંબંધની શું આપવાની વાત કરી છે? વ્યાખ્યા આપો। તો સહસંબંધની વ્યાખ્યા આપે, જો બે ચલોની કિંમતની પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફારો થતા હોય તો બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે। બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા તો મિત્રો પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે કાર્યકારણનો સંબંધ મેં કીધું ને, એકમાં કંઈક ફેરફાર થાય, એકમાં વધારો થાય બીજામાં ઘટાડો, એકમાં ઘટાડો થાય બીજામાં ઘટાડો, આવી રીતે જે છે મિત્રો એ જ્યારે બે ચલો વચ્ચે થાય તો એને કહેવાય સહસંબંધ છે। સુરેખ સહસંબંધ કોને કહેવાય? સાંભળો, જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર ઉપર દર્શાવવામાં આવે, સમજો આલેખ પત્ર ઉપર શું કરવામાં આવે? દર્શાવવામાં આવે। ત્યારે જો આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય અથવા કોઈ સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેઓ સહસંબંધ સુરેખ સહસંબંધ કહેવાય। એટલે આપણે આલેખ દોરીએ, બરોબર, આપણે આવી રીતે આલેખ દોરીએ અને આલેખની અંદર આવી રીતે જે આલેખ દોરી અને જો આવી રીતે નજીકમાં ને નજીકમાં જોવા મળે ને મિત્રો તો એનો મતલબ એવો સમજવાનો કે આ સુરેખ છે, પણ જો દૂર મળે તો એ સુરેખ નથી। એક જ રેખા ઉપર મળે અથવા રેખાની આજુબાજુ મળે। આગળ હવે સહસંબંધના પ્રકારો જણાવો। તો સહસંબંધના કેટલા પ્રકારો છે? ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ। તો પરીક્ષામાં વિકલ્પમાં કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર, ધન અને ઋણ। નેક્સ્ટ વાત કરીએ આપણે ધન સહસંબંધનો અર્થ ઉદાહરણ આપીને સહિત સમજાવો। મિત્રો સિમ્પલ સમજાવી દઉં। ધનનો મતલબ શું છે? બે ચલ આપેલા હોય, બંને ચલની એક જ દિશામાં ફેરફાર થતો હોય તો એને કહેવામાં આવે છે ધન સહસંબંધ। જેમ કે શિયાળાની અંદર જેમ જેમ ઠંડી વધારે પડે તેમ તેમ સ્વેટરનું વેચાણ વધે, તો જેટલી ઠંડી વધશે એટલું સ્વેટરનું વેચાણ વધવાનું છે। તો આ થયો ધન સંબંધ। એકમાં વધારો થવાથી બીજામાં વધારો થાય, એકમાં ઘટાડો થવાથી બીજામાં ઘટાડો થાય, એક સાથે કાં તો બંનેમાં ઘટાડો થાય કાં તો બંનેમાં વધારો થાય, તો આ જે છે મિત્રો એને કહેવામાં આવે છે ધન સહસંબંધ। પછી આવે છે મિત્રો ઋણ સહસંબંધ। ઋણમાં એટલે શું મિત્રો? એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થાય અથવા એક ચલમાં ઘટાડો થવાથી બીજા ચલમાં વધારો થાય તો આને કહેવામાં આવે છે ઋણ સહસંબંધ। એટલે કે જેમ જેમ પેટ્રોલના ભાવ વધે તો પેટ્રોલની ગાડીઓ જે છે એનું વેચાણ ઓછું થઈ જાય, પેટ્રોલના ભાવ ઘટી જાય તો ગાડીઓનું વેચાણ વધી જાય। તો આમ ઘણા બધા તમે ઉદાહરણ આપી શકો છો। તો એકમાં વધારો બીજામાં ઘટાડો, એકમાં ઘટાડો અથવા બીજામાં વધારો, આમ વિરોધાભાસ જોવા મળે તેને કહેવામાં આવે છે ઋણ સહસંબંધ। હવે આવે છે મિત્રો આપણું આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની અંદર આપણે 3 રીતો શીખવાની છે, બરાબર સમજો મિત્રો। સહસંબંધની 3 રીતો, એક છે વિકર્ણ આકૃતિની રીત, બીજી છે કાલ પીએસએનની ગુણન પ્રઘાતની રીત,
પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધી. તો આમ આ 3 રીતો શીખી લઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. એમાં જે પહેલી રીત છે મિત્રો વિકર્ણ આકૃતિની રીત, એ બહુ રેર કેસમાં બહુ ઓછી પૂછાય છે, પણ આ બાકીની 2 રીતો ખાસ પૂછાય છે. તો 3 રીત છે. આજે આપણે વિડીયોની અંદર ત્રણેયમાં કાર્લ પિયર્સન અને ચાર્લ્સ સ્પીયરમેનની જે ક્રમાંક સહસંબંધ બંનેના સૂત્ર પણ સમજાવીશું. ઓકે, સારું. સહસંબંધાંકની વ્યાખ્યા આપો. 2 ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. એટલે આ વિકલ્પ છે, આ પ્રશ્ન જે છે 1 માર્ક્સમાં ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો કેવા માપને મિત્રો? ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય. તેને શેના વડે દર્શાવવામાં આવે છે? R વડે. ખાસ સમજજો, શેના વડે દર્શાવવામાં આવે છે? R. સહસંબંધ R, સહસંબંધાંકને R વડે. અને એની વેલ્યુ કેટલી? -1 અને +1 ની વચ્ચે. એટલે તમે દાખલો ગણો ને R ની કિંમતનો, તેનો જવાબ -1 અને +1 ની વચ્ચે આવશે. તો ફરીવાર 3 રીતો છે. હવે આમાં વિકર્ણની આકૃતિની રીત છે જેમાં સૂત્ર નથી મિત્રો, પણ આમાં સૂત્ર છે. તો હવે આમાં સૂત્ર સમજીશું, પછી આના સૂત્ર સમજીશું. તો આ ચેપ્ટરમાં સૂત્ર જ ખાસ છે મિત્રો દાખલો ગણવા માટે. તો જો એ પહેલા સહસંબંધાંકના ગુણધર્મોને સમજી લઈએ. બરાબર? તો ઘણી વખત સ્ટેટની અંદર થિયરી પણ પૂછી લેતા હોય છે, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું. થિયરીને ઇગ્નોર ના કરવી. બરાબર? એ પણ બરાબર વાંચવું. સહસંબંધાંકના અગત્યના ગુણધર્મો નીચે મુજબ છે. સહસંબંધાંક R ની કિંમત મહત્તમ 1 અને ન્યૂનતમ -1 છે. મેં હમણાં કીધું એ પ્રમાણે. બીજું, ચલ x અને y નો સહસંબંધાંક R, xy અને ચલ y અને x વચ્ચેનો સહસંબંધાંક RYX સરખા જ થશે. એટલે કે RXY કો કે RYX કો બંને કેવા થશે? સરખા જ થશે. આ પણ વિકલ્પમાં પૂછી શકે છે. સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ કે પ્રમાણ માપ કે બંનેના પરિવર્તનથી બદલાતી નથી. ઉગમ બિંદુથી કે પછી એના પ્રમાણ માપમાં કંઈ ફેરફાર કરે તો કંઈ બદલાતી નથી. સહસંબંધાંકની કિંમત સંબંધિત ચલ x અને y ના અવલોકનના માપના એકમથી નિરપેક્ષ માપ છે. તો આ જે છે ને પ્રશ્ન 3 માર્કનો પૂછી શકે છે દાખલાની જગ્યા, એટલે ધ્યાન આપજો. સહસંબંધાંક R સાદી સંખ્યા દર્શાવતું નિરપેક્ષ માપ છે. જો 2 ચલમાંથી કોઈ પણ એક ચલની કિંમતનો ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાય છે. જેમ કે દાખલા તરીકે R -xy હોય તો -RXY થઈ જાય છે. જો બંને ચલોની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. જો બંનેનું બદલવામાં આવે તો અહીંયા કંઈ બદલાતું નથી. તો આવી રીતે આ 7 ગુણધર્મો છે, પરીક્ષામાં 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકે. તો ધ્યાન આપજો મિત્રો. આગળ વાત કરીએ આપણે સૂત્રની. બરાબર સમજજો મિત્રો. તો આપણે મેં કીધું એ પ્રમાણે કાર્લ પિયર્સનની રીત. કાર્લ પિયર્સનની રીત જે છે એને ગુણન પ્રઘાતની રીત કહેવામાં આવે છે. ધ્યાન આપજો ખાસ. જ્યારે તમે દાખલો ગણશો મિત્રો, 5 માર્ક્સના દાખલાની વાત કરું છું, મોટા દાખલાની વાત કરી રહ્યો. આ મોટા દાખલામાં 3 માંથી જ કોઈ એક સૂત્ર આપણે વાપરવાનું છે. હવે જો તમે દાખલો ગણશો એટલે સૌ પ્રથમ તમારે x બાર અને y બાર શોધવો પડે. આ x બાર અને y બાર શોધી નાખશો. આવી રીતે શોધવાનું, σx/n σy/n. આ શોધશો અને એનો જવાબ પૂર્ણાંકમાં આવે. બરાબર સમજજો. શેમાં આવે? પૂર્ણાંકમાં. પૂર્ણાંકનો મતલબ એવો છે કે પોઈન્ટમાં ના આવે, સંપૂર્ણ આવે, પૂરેપૂરો જવાબ આવે. 100, 200, 130, 135 બંનેનો, x બારનો અને y બારનો. તો તમારી માટે બેસ્ટ રીત છે x - x બાર ની રીત, y - y બાર ની રીત. સૂત્ર શું છે મિત્રો? R બરાબર σx - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર વર્ગમૂળની અંદર સિગ્મા y - y બાર નો સ્ક્વેર. હવે કોઈ વિદ્યાર્થી એવો પ્રશ્ન કે સાહેબ ત્રણેય સૂત્રથી એક દાખલો ગણી શકાય? હા, ગણી શકાય, પણ આપણો સમય બહુ જતો રહે મિત્રો. એટલે જ્યાં જેવી માહિતી આપી હોય એ પ્રકારનો દાખલો ગણવાનો. તો આ દાખલો ફરી ધ્યાન આપજો. આ ક્યારે ગણવાનો? આવો x/y/ શોધો અને આની અંદર જો જવાબ પૂર્ણાંકમાં આવે, સંપૂર્ણ આવે, પૂરેપૂરો જવાબ આવે બંનેનો સંપૂર્ણ પૂર્ણાંક સંખ્યામાં, તો આ સૂત્ર વાપરો.
હવે માની લો કે તમે પહેલું તો x બાર શોધવાનું જ છે, x બાર y બાર શોધો અને જવાબ અપૂર્ણાંકમાં આવે, બરાબર સમજો, કાં તો ખાલી x બાર અપૂર્ણાંકમાં આવે કાં તો y બાર અપૂર્ણાંકમાં આવે એટલે પોઈન્ટમાં જવાબ આવે, અથવા તો બંનેનો પોઈન્ટમાં જવાબ આવે, અને ખાસ રકમો નાની હોય, 50 કરતા નાની અથવા 50 ની આજુબાજુ, તો એની માટેનું આ સૂત્ર વાપરી શકાય, n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર, n સિગ્મા y નો સ્ક્વેર સિગ્મા y આખાનો સ્ક્વેર. ક્યારે હજુ કહું છું, x બાર y બાર તમે શોધો મિત્રો, અને એની અંદર જો રકમ x બાર y બાર અપૂર્ણાંકમાં આવે ને રકમો નાની હોય, x ની અને y ની રકમો 50 ની આજુબાજુની હોય, તો બેસ્ટ રીત રહે છે xy વાળી રીત. પછી તમે દાખલાની અંદર x બાર y બાર શોધતા હોય, અપૂર્ણાંકમાં જ આવે પણ રકમો ખૂબ મોટી હોય, બરાબર સમજો, રકમો ખૂબ મોટી હોય, 5000 500 100 200 200 ઉપરની, તો એની માટેની નું આ સૂત્ર છે યુવી વાળી. આને કહેવાય x માઇનસ x બાર, આને કહેવાય xy, આને કહેવાય યુવી વાળી. તો આ જે xy છે એને યુવી માં ફેરવવાનું, કેવી રીતે ફેરવવાનું એ દાખલો આપણે ગણીશું ત્યારે ખબર પડી જશે, પણ છતાંય જ્યારે મોટો આ અપૂર્ણાંકમાં આવે, હજુ સમજાવું છું, દાખલો ગણતા હોય x બાર y બાર તો શોધવો જ પડે, એ શોધો અને પોઈન્ટમાં આવે, એક અથવા બંને પોઈન્ટમાં આવે, અને રકમો બહુ મોટી આપી હોય x ની ને y ની, તો એવા સંજોગોમાં યુવી વાળું સૂત્ર વાપરવાનું, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર, n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. તો આ જે છે મિત્રો એ x માંથી u માં ફેરવવાનું, y માંથી v માં ફેરવવાનું. તો ઘણી વખત જો આવી રીતે ફેરવવાનું, u બરાબર x માઇનસ a, આ a એટલે શું, આપણે રકમ ધારવી પડશે, v એટલે y માઇનસ b, તો આવી રીતે b y માંથી b બાદ કરો તો v મળી જાય. એ રીતે ઘણા દાખલા ખૂબ મોટા હોય છે, તો એની અંદર ભાગવાથી રકમ નાની બની જતી હોય, તો એનું એ જ સૂત્ર, પણ નીચે cx અને cy. આ cx અને cy શું છે કે માની લો કે એક દાખલામાં 10,000 15,000 20,000 30,000 25,000 આપ્યા હોય, તો બધાની પાછળ 3 મીંડા છે, તો રકમ નાની કરવી હોય ને તો આપણે કાઢી શકીએ, તો આમ 1000 વડે ભાગી નાખો તો રકમ બિલકુલ ઓછી થઈ જાય. તો આ પણ તમે જ્યારે દાખલો પ્રેક્ટિકલમાં ગણશો ત્યારે જ વધારે ખબર પડશે મિત્રો. તો આવી રીતે ફરી વાર કહી દઉં છું, x બાર y બાર શોધો, પૂર્ણાંકમાં સંપૂર્ણ જવાબ આવી જાય, પૂરેપૂરો પૂર્ણાંકમાં આવે તો આ રીત x માઇનસ x બાર વાળી રીત કહેવાય. જો અપૂર્ણાંકમાં આવે અને રકમ નાની હોય તો આ સૂત્ર, જો અપૂર્ણાંકમાં આવે અને રકમો મોટી હોય તો યુવી વાળી રીત. બીજું ખાસ કહેવાનું મિત્રો કે જો દાખલો પોઈન્ટ વાળો જ આપ્યો હોય, તો દાખલામાં પોઈન્ટ વાળો x ની વેલ્યુ બધી પોઈન્ટમાં હોય, અથવા y ની પોઈન્ટમાં હોય, અથવા ખાલી y ની પોઈન્ટમાં હોય, તો એની માટે બીજું કશું નહીં જોવાનું, આ જ સૂત્રથી દાખલો ગણવાનો સૌથી બેસ્ટ રહેશે. એ વખતે x બાર y બાર નહીં જોવાનું. હજુ કહું છું કે જ્યારે દાખલાની અંદર પોઈન્ટમાં જવાબ રકમ પોઈન્ટમાં આપી હોય તો યુવી વાળી રીત જ બેસ્ટ છે. તો આ 3 સૂત્ર છે, કોઈ પણ દાખલો 3 માંથી કોઈ એક રીતે ગણી શકાય, પણ એની શરતો છે કે x બાર y બાર કેવા આવે છે. તો આ દાખલા મોટા દાખલા માટેના સૂત્ર હતા. હવે નાના દાખલા, ખાસ આમાં વિદ્યાર્થી બહુ ભૂલ પડે છે, બહુ એટલે ઘણા બધા વિદ્યાર્થી સૂત્ર યાદ ન હોવાના કારણે દાખલો કાં તો મૂકી દે છે, કાં તો ખોટું સૂત્ર મૂકીને દાખલો ગણી નાખે છે. તો મિત્રો ખાસ સમજજો કે આ જે સૂત્ર છે મિત્રો, આ સૂત્રની અંદર ટૂંકા દાખલામાં બધા કામમાં આવશે. તો જો દાખલામાં x નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન અને કોવેરિએશન xy આપેલા હોય, તો દાખલાની અંદર રકમ આપેલી હોય આ બધી માહિતી, તો r શોધવો હોય, તો r એટલે સહસંબંધાંક શોધવો હોય તો ગુજરાતીમાં સૂત્ર છે સહવિચરણ xy, x નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન. ઘણી વખત મિત્રો શું થાય, ગુજરાતીમાં ના આપે, આવી રીતે આપે કોવેરિએશન xy, sx sy, sx નો મતલબ જ x નું પ્રમાણિત વિચલન, sy નો મતલબ જ y નું પ્રમાણિત વિચલન. તો મિત્રો આ સૂત્રનો આ એ જ છે, sx અને sy, તો આ સૂત્ર મૂકીને r શોધવાનું. કોઈ વખત આ સૂત્ર પણ હોય, દાખલામાં sxy પણ આપ્યો હોય, આ sxy એ જ કોવેરિએશન xy, એ જ સહવિચરણ. બધી વાતો અલગ અલગ છે પણ મૂળ વાત તો એકની એક છે. પછી sx અને જો બધામાં x નું પ્રમાણિત વિચલન, y નું, x નું y નું, x નું એ જ છે.
ખાલી ઉપર જો તમે બદલાય છે, પણ વાત મિત્રો શું આપેલું છે એના ઉપર ડિપેન્ડેબલ. આ બધામાં આર શોધવાના. હવે વાત શું છે મિત્રો, ઘણી વખત શું થશે, કોવેરિએશન XY આપ્યું જ નહીં, તો એવા સંજોગોમાં શું કરશો, તો એવા સંજોગોમાં કોવેરિએશન XY શોધવું હોય તો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપેલું હશે જ, અને એને n વડે ભાગશો તો તમને આ મળી જશે. તો આવી રીતે મિત્રો ખાસ સમજવાનું છે આ કેવી રીતે આવે. બીજું, ઘણી વખત આપણને sx અને sy પણ ના આપ્યા હોય, તો શોધવું હોય તો sx શોધવું હોય સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n એને શેના વર્ગમૂળની અંદર sy. તો આવી રીતે એકે એક સૂત્રની વાત કરી રહ્યો છું મિત્રો. આ સૂત્ર તમે બરાબર સમજી લેશો તો કોઈ દાખલો તમારો ખોટો નહીં પડે, કેમ કે સૂત્ર આપેલા, સૂત્ર આવડતા હોય, કિંમતો આપેલી, કિંમતો મૂકીને દાખલો જ ગણવાનો. પણ ઘણા બધા સૂત્રો, તો ધ્યાન આપજો મિત્રો. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. આ ટૂંકા દાખલા માટે હજુ પત્યું નથી, હજુ બાકી છે સૂત્ર. જો આગળ જો દાખલામાં n સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર sx અને sy આટલી બધી વસ્તુઓ આપેલી હોય તો r શોધવા માટે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં n xx અને sy શું આપેલું છે એના ઉપર ડિપેન્ડેબલ છે કયું સૂત્ર વાપરવું. અને જો દાખલામાં x બાર y બાર આપ્યો હોય, sx જો xx અને sy તો આમાં છે હે ને, પણ આમાં સિગ્મા x માઇનસ x બાર ને y માઇનસ y બાર હોય તો આ, પણ જો દાખલાની અંદર સિગ્મા xy આપ્યો હોય, x બાર y બાર આપ્યો હોય તો સૂત્ર કયું આવશે, r બરાબર સિગ્મા xy માઇનસ n x બાર y બાર n ગુણ્યા sx ગુણ્યા sy. બસ આટલા સૂત્ર છે. બરાબર તમારે આ સૂત્ર શું કરવું પડે મિત્રો, ગોખણપટ્ટી લખવાના? ના 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 મિત્રો, તમારે કરવું શું પડશે, આના ઉદાહરણો, આના દાખલા એક સાથે ગણવા બેસવાનું. રોજ થોડું 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 તમે ગણી શકશો તો આ બધા સૂત્ર તમને ઓટોમેટિકલી મોઢે થઈ જશે. કંઈ સ્પેશિયલ સૂત્ર મોઢે કરવા ન બેસાય, પ્રેક્ટિસ કરો તો આવડી જાય. તો ફરીવાર મિત્રો કહી દઉં, હું જે રીત ચલાવી રહ્યો છું કાલ પીએસએનની ગુણન પ્રઘાતની રીત છે. 3 સૂત્ર છે. આને x માઇનસ x બાર, આને કહેવાય xy, આને uv. આ ક્યારે વાપરવાનું, x બાર y બાર પૂર્ણાંકમાં આવે ત્યારે. આ ક્યારે વાપરવાનું, અપૂર્ણાંકમાં આવે ને રકમો નાની હોય ત્યારે. આ ક્યારે વાપરવાનું, અપૂર્ણાંકમાં આવે x બાર y બાર અને રકમો ખૂબ મોટી હોય અથવા તો દાખલો પોઈન્ટ વાળો આપેલો હોય ત્યારે. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. આનો પણ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને આ બસ બધા સૂત્ર આની અંદર મિત્રો આવી ગયા. આ કયા સૂત્ર, કાલ પીએસએનની ગુણન પ્રઘાતની રીત. હવે ત્રીજી રીત હતી, આપણે ટોટલ 3 હતી, વિકર્ણ આકૃતિની, કાલ પીએસએનની, ક્રમાંક સહસંબંધની. હવે ક્રમાંક સહસંબંધમાં તો મિત્રો બે જ સૂત્ર છે. જો ક્રમાંક સહસંબંધાંકની જો વાત કરવામાં આવે તો બે જ સૂત્ર છે. એક નોર્મલ સૂત્ર r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n વર્ગ માઇનસ 1, જ્યાં d શું છે, rx માઇનસ ry. આ શું છે સાહેબ rx? rx એટલે ક્રમ, x નો ક્રમ આપવાનો. બહુ સહેલું છે, આ પણ તમને આવડી જશે. અને ry એટલે y નો ક્રમ આપવાનો. x ના ક્રમમાંથી y નો ક્રમ બાદ કરો એટલે d મળી જાય. અને n એટલે અવલોકનની સંખ્યા. આપણે અવલોકનો 5 અવલોકનો આપ્યા છે, 7 આપ્યા છે, તો એ પછી જો દાખલામાં બરાબર ખાસ જવું, જ્યારે દાખલામાં x અને y પ્રાપ્તાંકોનું શું થતું હોય, પુનરાવર્તન થતું હોય, એટલે આપણને x આપ્યો છે, y આપ્યો છે. x ની અંદર એકની એક સંખ્યા 2 વખત 3 વખત કે 4 વખત આપેલી હોય તો આને કહેવાય પુનરાવર્તન. તો એ વખતે મિત્રો સહસંબંધ, ક્રમાંક સહસંબંધની રીતે શોધવાનું સૂત્ર છે 1 - 6. એનું એ છે 6 સિગ્મા સિગ્મા d સ્ક્વેર d છે. બસ ખાલી અહીંયા cf એક પ્લસ થાય છે અને છેદમાં પણ જો n વર્ગ માઇનસ 1 છે. તો આ જે cf છે મિત્રો એ શું છે, તો cf સિગ્મા m સ્ક્વેર માઇનસ m છેદમાં 12 મૂકવાના છે. એ પણ દાખલો જ્યારે ગણશો ત્યારે તમને હું સરળતાથી શીખવાડી દઈશ. તો મિત્રો આજે આપણે આ બધા સૂત્ર સમજ્યા અને થોડીક માહિતી સમજ્યા. જો તમને આ મારી આ વિડીયોની અંદર જે કંઈ સમજૂતી આપી એની ખબર પડી હોય મિત્રો તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો આના પછીના વિડીયોમાં આપણે હવે શીખીશું વિકર્ણ આકૃતિની રીત.